શ્રી રામ, હર હર મહાદેવ. શું તમને તમારું સરનામું યાદ છે? એડ્રેસ યાદ છે? પોસ્ટલ એડ્રેસ માલુમ છે? તો તમે બતાવો. હું ગુજરાતના છું, હું પંજાબના છું, હું હરિયાણાના છું, હું અમેરિકાના છું, હું જાપાનના છું. પણ ખરેખર સરનામું ભગવાનનું ઘર છે. અને જે મનુષ્ય યાદ હોય કે સરનામું ભગવાનનું ઘર છે, એ કોઈ દિવસ પાપ ન કરે, કોઈને નડે નહીં, ચોરી ન કરે, અધર્મ ન કરે, પાખંડ ન કરે, ઢોંગ ન કરે, લૂંટે નહીં, ફરેબ ન કરે, બધામાં હરિદર્શન કરે. પણ લોકો પાપ કેમ કરે છે? કારણ લોકો સમજે હું જિંદગીભર ધરતી પર રહેવાનું છે, 1000 વર્ષ, 2000, 5000, 10,000, 20,000 વર્ષ. આ મહાભારતમાં પ્રસંગ છે ધર્મરાજ અને યક્ષ વચ્ચે. યક્ષ કહે છે કે આચર શું છે? તો ધર્મરાજા કહે છે લોકોને મરવાનું છે તો પણ જીવવાનું પ્રયત્ન કરે છે. સોચે હું અમર છું. સરનામું યાદ રાખજો. ભગવાનનું ઘર તમારું સરનામું છે, અને યાદ રહે તો કોઈ દિવસ મનુષ્ય પાપ નહીં કરે. તમે સમજી લો હું ટુરિસ્ટ છું, ધરતી ઉપર આવેલા છું ફરવા માટે. કોઈ સાથીદાર નથી, કોઈ ભાગીદાર નથી, કોઈ માટે ખોટું ન કરો. લોકો ખોટા કરે છે, પાપ કરે છે, અધર્મ કરે છે. પણ દીકરા હોય કે દીકરી હોય કે પત્ની હોય, દોસ્ત, ખાલી તમે પૂછના, સવાલ કરજો કે તમારા પાસે જે પુણ્ય છે મને આપી દો ને. કોઈ નો આપે. પૈસા આપી દેવે, ગાડી આપી દેવે, મકાન આપી દેવે, પુણ્ય કોઈ નો આપે. તો પુણ્ય ભેગા કરો. અને પુણ્ય ક્યારે ભેગા થાય? જ્યારે સરનામું યાદ હોય. સરનામું યાદ રાખજો. ભગવાનનું ઘર છે, મારું સરનામું, તમારું સરનામું યાદ રાખજો. અને જે મનુષ્ય યાદ રાખતો હોય એ કોઈ તો સાહેબ પાપે ન કરે, ખોટા ન કરે. એ ભૂખ્યા રહી જાય, બીજાને ખવડાવી દે. એ પ્યાસા રહી જાય, બીજાને પાણી પીવડાવી દે. તો સરનામું યાદ રાખજો.